જય માતાજી મિત્રો, ફરીથી અમારા મિની વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બનાવીએ છીએ મોહનથાળ, જે મારી ઘરવાળી બનાવશે મોહનથાળ. ઓકે, તો આ બધી મોહનથાળની સામગ્રી મારી ઘરવાળીએ બધું ભેગું કરી લીધું છે અને હવે એ બનાવવાની છે મોહનથાળ. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને મસ્ત મજાની મજા આવશે ને મોહનથાળ કેવો લાગે એ તમે કોમેન્ટમાં કહેજો. તો મિત્રો સૌપ્રથમ પહેલા મારા ઘરવાળીએ થોડું ઘી નાખી દીધું છે આમાં. હવે એમાં નાખશે લોટ. તો વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો ઘી આપણું ગરમ થઈ ગયું છે ને હવે એમાં અડધો કપ જેટલો દૂધ નાખશે મારી ઘરવાળી. જો તો એમાં દૂધ નાખે છે. હા, કઈ કીધું? તો દૂધ નખાઈ ગયું છે ને હવે મસ્ત મજાનું મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય પછી એમાં લોટ નાખવાનો ને ગાળતી પછી એમાં લોટ નાખવાનો જો તમે ઘી ને દૂધ મિક્સ થઈ ગયું અને હરખી રીતે હલી જાય પછી એમાં લોટ નાખવાનો છે. એ બદામ છે દીકુ થઈ ગયું. તો હવે એમાં મિક્સ થઈ ગયું છે ને નથી થતી હજી. હા, હજી થોડીક હલાય. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે ને હવે એમાં આપણે લોટ નાખી દઈશું. આપણે 250 જેટલો લોટ લીધેલો છે તો એમાં લોટ નાખીને મસ્ત મજાનો મિક્સ કરવાનું છે. હવે ના લોટ કયો કેવો હતી એમાં મોહનથાળમાં? કરકરિયો લોટ લઈ ને એટલે અસર થાય ઘણી લોટ. તો મિત્રો મસ્ત મજાનો આપણો લોટ છે મિક્સ થઈ ગયો છે. જોઉં તમે. અને હવે શું કરવાનું આરતી? હવે નીચે ઉતારી લેવાનું અને 10-15 મિનિટ ઢાંકીને રાખી દેવાનું. ઓકે, 10-15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે લોટના જે ઢેફા થઈ ગયા હોય એને આપણે હવે હરકા મસ્ત મજાના ચોરીને ભૂકો કરવાનો છે. જો આ રીતના. તો એ રીતના મિક્સ કરવાનો છે ને. દીકરા મારા આટું શું લેતા આવી? હે, શું લેતા મારા આટું? એવું છે બીજું? તો મિત્રો હવે પાછું આપણે તપેલીમાં ઘી નાખી દીધું છે અને એમાં લોટ મિક્સ કરવાનો છે. જો તમે હલા જે આખો કલર નો પકડે ને તાલે હલાવ. કલર ના પડે આવતું. ઘી તો દેખાતું નથી એમાં કે દેખાય? હમણાં ઘી બને તો વાર લાગે ને જેટલું પૈસા હોય. તો મિત્રો મસ્ત મજાનો આપણે મોહનથાળ મિક્સ થઈ ગયો છે. જો તમે. અને હવે આરતી શું કરવાનું છે? હવે ચાણી લેવાની ખાંડની. આ મિક્સ થઈ ગયું છે હવે ચાણી નાખવાની બનાવીને એમ ને? હા. તો મિત્રો આપણે હવે ચાણી બનાવવાની છે. જો તમે. ચાણી બનાવવા માટે આપણે 1 ગ્લાસ જેટલી પાણી લીધું છે અને ખાંડ નાખીએ છીએ. ખાંડ કેટલી નાખી? એટલી બધી નાખી દેવાની છે? હા. તો હવે ખાંડમાં પાણી નાખી દેવાનું છે ને? ખાંડથી અડધું પાણી નાખ. ખાંડથી અડધું પાણી. ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે ને? હવે ખાંડ ડૂબે એટલું પાણી નાખી દીધું છે ને હવે એને હલાવવાનું છે. ચાયણી બનાવવાનું કામકાજ ચાલુ જ છે હજી. જોઉં તમે કેવું ચાયણી બને છે. તો મિત્રો ચાયણી થઈ ગઈ છે અને હવે આપણે એમાં મિક્સ કરવાની છે. જો તમે હવે કઈ રીતના મિક્સ કરીએ અમે. જો ચાયણી મસ્ત ચાયણી મિક્સ કરવાનું કામકાજ ચાલુ છે અને જો તમને મોહનથાળનો કલર કેટલો છે દેખાય તમને મિત્રો? જો તમે
હા મસ્ત મજાનો હલાવી નાખવાનું છે મિક્સ કરીને. પછી આને કેટલી કલાક સુધી રાખવાનું હતી? 5-6 કલાક રાખવાનું. 5-6 કલાક રાખવાનું. 5-6 કલાક બાકી રાખે. જેટલા પડી જાય. સુગંધ તો મસ્તી આવે. હા હલાવી લીધો છે અને હવે આપણે આ થાળી શું લગાડ્યું હતું? ઘી લગાવ્યું છે. ઘી લગાડ્યું. તો ઘીમાં લગાડીને હવે થાળીમાં નાખી દીધો છે મોહનથાળ. સુગંધ પણ મસ્ત આવે છે મોહનથાળની. કેવું કરે છે? આ વાટકાથી એક હરખો શેપ આપી દઈ ને, હા. એક હરખો થઈ જાય ઈ. તો હવે આપણે આમાં નાખશું ખસખસના બી. બીજું હવે નાખીશું આપણે આમાં બદામ, કાજુ બદામ. બદામ છે ને બીજું પિસ્તા હતી ને ભેગા. હા, પિસ્તા છે, બદામ ને પિસ્તા બે નાખશું આપણે આમાં. દેખાવ સરસ આવે અને ખાવામાં પણ સ્વાદ આપને સારું લાગે. બીજું નાખી થોડાક. નાખી જ દે તારે બીજા નાખો એની. હવે આપણે આને દબાવી દઈશું, મિક્સ થઈ જાય. હવે મોહનથાળ સુકાઈ ગયો છે. હવે આપણે પાડીશું ઠેપલી. જો તમે જોતા કેવો લાગે એ કહેજો અમને. તો મિત્રો આપણો મોહનથાળ કમ્પ્લીટ થઈ ગયો છે. જો તમે મોહનથાળ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો, અને તમે જો તમને કેવો લાગ્યો એ કહેજો ને કોમેન્ટ કરજો અને આવા વિડીયોને લાઈક કરી દેજો. ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ ટાઈમ નવા એક વ્લોગમાં. ચાલો મિત્રો ટાટા.